Hello class, this is Kishan Karmur and today we are started our first unit in the data structure. First, we are talking about topic to be covered. એટલે કે આપણા યુનિટની અંદર ટોપિક ટોટલ કેટલા કવર થશે તેના વિશે થોડુંક ઇન્ટ્રોડક્શન લઈએ. ફર્સ્ટ ટોપિકની અંદર આપણે ડેટા સ્ટ્રક્ચર વિશેની ડેફિનેશન્સ જોશું. સેકન્ડ ટોપિકમાં ટાઈપ્સ ઓફ ડેટા સ્ટ્રક્ચર જોશું. પોઈન્ટ નંબર 3માં પ્રિમિટિવ એન્ડ નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. આજના આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે આ મેઇન 3 ટોપિક્સ વિશે સ્ટડી કરીશું. હવે આપણે આપણા ટોપિક વિશે આગળ વધીએ. હવે લેટ અસ બિગિન કે ડેટા સ્ટ્રક્ચર એટલે શું? તો કે ડેટા સ્ટ્રક્ચર ઇઝ અ વે ટુ સ્ટોરિંગ એન્ડ ઓર્ગેનાઇઝેશન ડેટા ઇન અ કોમ્પ્યુટર સો ધેટ ઇટ કેન બી યુઝડ ઇફિશિયન્ટલી. એટલે ડેટાને કોઈ એવી રીતે સારી રીતે ગોઠવવો કે જેને આપણે ઇફિશિયન્ટલી યુઝ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, આપણે આપણી બુક્સ હોય તો તેને આપણે લાઇબ્રેરીમાં ક્રમ વાઇઝ અથવા તો બ્રાન્ચીસ વાઇઝ એટલા માટે ગોઠવીએ કે તેને આપણે ડાયરેક્ટલી ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ. બરાબર. નેક્સ્ટ પોઈન્ટ કે ઇટ ઇઝ રિપ્રેઝન્ટેશન ઓફ ધ લોજિકલ રિલેશનશિપ. તો આનો મિનિંગ શું થાય? તો કે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ ડેટાના બે એલિમેન્ટ હોય અલગ અલગ, તો તેના વિશે લોજિકલ રિપ્રેઝન્ટેશન જે કરતું હોય રિલેશનશિપનું તેને ડેટા સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. પછી તો કે એ રિલેશનશિપ લોજિકલ અને મેથેમેટિકલ પણ હોઈ શકે છે. જ્યારે ડેટા સ્ટ્રક્ચર એટલે શું? તો ડેટા સ્ટ્રક્ચર એટલે તેનો પરફેક્ટ મિનિંગ જ એવો થાય છે કે ડેટા એન્ડ અલ્ગોરિધમ. ધેટ મીન્સ કે લોજિકલ અરેન્જમેન્ટ ઇઝ કોલ્ડ ડેટા સ્ટ્રક્ચર. નેક્સ્ટ પોઈન્ટ, આ આપણી ફિગર છે તે કેના વિશે છે? તો કે ડેટા સ્ટ્રક્ચરના બેઝિક કન્સેપ્ટ વિશે. આની અંદર આપણું આખા બુકનું ડેટા સ્ટ્રક્ચરની આખી બુકનો બધા જ કન્ટેન્ટ આની અંદર આવી જાય છે, બધા જ યુનિટ આની અંદર આવી જાય છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડેટા સ્ટ્રક્ચરની ડેફિનેશન જોઈ. હવે એના ડેટા સ્ટ્રક્ચરના બે ટાઈપ છે, એક છે પ્રિમિટિવ અને એક નોન પ્રિમિટિવ. પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર એટલે એક એવું ડેટા સ્ટ્રક્ચર કે જે મશીન લેવલ લેંગ્વેજ દ્વારા ડાયરેક્ટલી ઓપરેટ થતું હોય. જ્યારે નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર શું હોય? તો તે કોઈથી મશીન લેવલ લેંગ્વેજ દ્વારા ડાયરેક્ટલી ઓપરેટ ના થતું હોય. પ્રિમિટિવની અંદર કેટલા ટાઈપ્સ આવે? તો કે ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર, લોજિકલ, પોઇન્ટર એન્ડ લિનિયર. ધેટ મીન્સ કે નોર્મલી આપણે એવું કહી શકીએ કે પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરની અંદર આપણી ડેટા ટાઈપ્સ આવે છે એરે આવે, સ્ટેક, ક્યુ અને લિંક લિસ્ટ. આ બધું કેની અંદર આવે? તો કે આપણા પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરની અંદર. પછી આવે નોન પ્રિમિટિવ. આની અંદર શું આવે? તો કે ટ્રી, ગ્રાફ, જે વસ્તુ ડાયરેક્ટલી એકબીજાને કનેક્ટ ન હોય, ધેટ મીન્સ કે ઇનડાયરેક્ટલી કનેક્ટેડ હોય, આ બધું કેની અંદર આવે? તો કે નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરની અંદર આવશે. બરાબર. તો હવે આપણે આ ફિગરનું ડિટેલ્સમાં સ્ટડી કરીએ. પ્રિમિટિવ એટલે શું? તો કે ડેટા સ્ટ્રક્ચર ડાયરેક્ટલી પ્રોસેસ બાય મશીન યુઝિંગ ઇટ્સ ઇન્સ્ટ્રક્શન આર નોન એઝ પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. ધેટ મીન્સ કે તમે તમારા કોમ્પ્યુટરની અંદર આપણે જે કમાન્ડ્સ આપીએ અને મશીન એના રિલેટેડ વર્ક કરે તેને પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર કહેવાય. એટલે કે તે મશીન લેવલ લેંગ્વેજ દ્વારા ડાયરેક્ટલી ઓપરેટ થઈ શકતું હોય. હવે એની અંદર ફર્સ્ટ ટાઈપ શું છે? તો કે ઇન્ટીજર. ઇન્ટીજરની બધા આપણે લોકોને ખબર જ છે, ઓલરેડી આપણે સીપી અને એસીપીની અંદર અભ્યાસ કરેલો જ છે કે ઇન્ટીજર શું કરે? તો કે ન્યુમેરિક વેલ્યુને અસાઇન કરતું હોય. ઇન્ટીજર પોઝિટિવ હોય ને નેગેટિવ પણ હોઈ શકે. જ્યારે આપણે એક્ઝામ્પલ લેવું હોય તો કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ હોય ક્લાસની અંદર, તો એને કેવી રીતે ડિફાઇન કરી શકીએ? તો ઇન્ટીજર. જસ્ટ બિકોઝ કે આપણે આપણા સીપીના પ્રોગ્રામિંગની અંદર એવું લેતા કે ઇન્ટીજર i ઇઝ ઇક્વલ ટુ 100 એટલે આપણે નંબર ઓફ સ્ટુડન્ટ ડિફાઇન કરી શકીએ. પછી ધ સાઇન, મેગ્નિટ્યુડ મેથડ એન્ડ વન્સ કોમ્પ્લિમેન્ટ મેથડ આર યુઝ ટુ રિપ્રેઝન્ટ ઇન્ટીજર નંબર્સ. એટલે આપણે આના માટે સાઇન અથવા તો વન્સ કોમ્પ્લિમેન્ટ મેથડ દ્વારા ઇન્ટીજર નંબરને ડિફાઇન કરી શકીએ. સેકન્ડ ટાઈપ શું છે? તો કે રિયલ. હવે જે પણ નંબરની અંદર ફ્રેક્શનલ પાર્ટ હોય, ફ્રેક્શનલ મીન્સ કે જે પણ નંબરની અંદર પોઈન્ટવાળી વેલ્યુ આવતી હોય તો તેને શું કહી શકાય? તો કે આપણે રિયલ વેલ્યુ કહી શકીએ છીએ. પછી રિયલ નંબર હોય તો તેને પણ સ્પેસિફિક અથવા તો સાયન્ટિફિક ફોર્મેટની અંદર આપણે ગોઠવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે આપણે પોઈન્ટની પાછળ કેટલી વેલ્યુ લેવી, 2, 4, 6, તે આપણે આપણી રીતે અરેન્જ કરેલું હોય. બરાબર. તો તેને રિયલ નંબર કહી શકાય છે. હવે થર્ડ ડેટા ટાઈપ કઈ છે? તો કે કેરેક્ટર. કેરેક્ટર ડેટા સ્ટ્રક્ચર શું કામ યુઝ થાય? તો કે નોન ન્યુમેરિક ઇન્ફોર્મેશન માટે. તેની અંદર કેપિટલ એ ટુ કેપિટલ ઝેડ, સ્મોલ એ ટુ સ્મોલ ઝેડ. ધેટ મીન્સ આલ્ફા ન્યુમેરિકલ વેલ્યુ ના હોય, જસ્ટ આલ્ફાબેટિકલ વેલ્યુ જ હોય છે. બરાબર. અને કેરેક્ટર શું કરે? રિપ્રેઝન્ટ શું કરે? તો કે સિક્વન્સ ઓફ બિટ્સને રિપ્રેઝન્ટ કરવા માટે આપણે કેરેક્ટરનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ, હવે આપણે
આપણા ડેટા સ્ટ્રક્ચર અથવા તો આપણે સીપી એસીપી જાવા વગેરે સબ્જેક્ટમાં અંદર કેરેક્ટર કયા સપોર્ટ કરીએ તો કે મેઇનલી 2 ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર સપોર્ટ કરતું હોય કે આસ્કી એન્ડ EBCDIC. આસ્કી એટલે શું? અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. એટલે કોઈ પણ ઇન્ફોર્મેશનને ઇન્ટરચેન્જ કરવા માટે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડનો યુઝ કરીએ તેને આપણે આસ્કી વેલ્યુ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તમારે જોવું હોય તો નોટપેડની અંદર Ctrl+97 કરજો તો કેપિટલ એ પ્રિન્ટ થાય. તો આને શું કહી શકાય આપણે? તો કે આસ્કી વેલ્યુ કહી શકાય. પછી છે EBCDIC એટલે શું? તો કે એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ. આ કોડ કેવો હોય? તો એ એક 8 બીટનો કેરેક્ટર કોડ છે. પછી લોજિકલ કે લોજિકલ ડેટા આઇટમ શું છે? તો કે એ પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર જ છે જેને આપણે કાં તો વેલ્યુ ટ્રુ હોય અથવા તો ફોલ્સ હોય. ધેટ મીન્સ કે આને આપણે મેઇનલી કહી શકીએ બુલિયન ટાઈપ કહી શકીએ. અને મોસ્ટ કોમનલી કયા લોજિકલ ઓપરેટર્સ યુઝ થતા હોય તો કે એન્ડ, ઓર, એન્ડ, નોટ. આ 3 ઓપરેટર સૌથી વધારે યુઝ થતા હોય છે. ઓપરેટરનો યુઝ આપણે પાછો લિંક લિસ્ટ અથવા તો ડેટા સ્ટ્રક્ચરવાળા યુનિટમાં કરીશું. હવે 5મો ટાઈપ કયો છે તો કે પોઇન્ટર. પોઇન્ટર એટલે શું? તો કે પોઇન્ટર ઇઝ અ વેરિયેબલ વિચ પોઇન્ટ ધ મેમરી એડ્રેસ. એટલે કે આપણા મેમરી એડ્રેસને પોઇન્ટ કરતો જે વેરિયેબલ હોય તેને પોઇન્ટર વેરિયેબલ કહેવામાં આવે છે. અને આ મેમરી એડ્રેસ છે એ શું હોય તો કે વેરિયેબલ મેમરી એડ્રેસ હોય. ધેટ મીન્સ કે આપણા જે પ્રોગ્રામ હોય એની અંદર સપોઝ આપણે પોઇન્ટર $p કરી અને આઈ લખ્યું તો આપણી મેમરીની અંદર જે જગ્યાએ આઈ પડેલો હોય તો એ જગ્યાનું એડ્રેસ ક્યાં સ્ટોર હોય તો કે આ પોઇન્ટર વેરિયેબલની અંદર સ્ટોર હોય છે. આનાથી શું થાય તો કે પોઇન્ટર વેરિયેબલના યુઝ કરવાથી ઇન્સર્શન એન્ડ ડિલીશન એલિમેન્ટ ફાસ્ટલી પરફોર્મ કરી શકાય. હવે આપણે આપણો સેકન્ડ ટાઈપ જોશું કે નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર એટલે શું? કે જે ડેટા સ્ટ્રક્ચરને આપણે ડાયરેક્ટલી મશીન લેવલ લેંગ્વેજ દ્વારા ઓપરેટ ના કરી શકીએ તેને શું કહેવામાં આવે? નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. અથવા તો એની બીજી ડેફિનેશન તો તે ડેટા સ્ટ્રક્ચર આર નોટ ડાયરેક્ટલી પ્રોસેસ બાય મશીન. એટલે મશીન દ્વારા જે ડેટા સ્ટ્રક્ચર ડાયરેક્ટલી પ્રોસેસ ન થતું હોય તેને કેવું કહી શકીએ તો કે નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર કહી શકાય છે. પછી નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરના થોડાક એક્ઝામ્પલ્સ જોઈએ. ફર્સ્ટ તો એરે. એરે ઇઝ એન ઓર્ડર્ડ સેટ વિચ કન્સિસ્ટ ઓફ ફિક્સ નંબર ઓફ ઓબ્જેક્ટ. એટલે એરે એક એવો ઓર્ડર્ડ સેટ છે જેની અંદર ફિક્સ નંબર ઓફ ઓબ્જેક્ટ્સ કમ્બાઈન કરેલા હોય છે. ફોર એક્ઝામ્પલ કે આપણે A5 લખેલું છે બરાબર, તો આવી રીતે 5 વેરિયેબલનો સમૂહ બનશે. તો A5 એટલે A1, 2, 3, 4 એન્ડ 5 થયું બરાબર. તો આ જે આ બનેલું છે આને આપણે એરે કહેવાય. તો બધા એકબીજા કનેક્ટેડ છે અને ડાયરેક્ટલી કનેક્ટેડ છે. તો આને કેવું કહીએ તો કે આપણે ઓર્ડર્ડ સેટ કહેવામાં આવે છે. અને નંબર ફિક્સ થઈ ગયો 5 એટલે 5 જ હોય. પછી એનાથી વધારે હોય તો એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એવી એરર બતાવે. સેકન્ડ ડેફિનેશન કેવી થાય તો એરે ઇઝ અ ગ્રુપ ઓફ ધ એલિમેન્ટ વિચ હેવ સેમ ડેટા ટાઈપ. ધેટ મીન્સ કે એરે એટલે એક ગ્રુપ ઓફ ધ એલિમેન્ટ છે કે જે બધાની ડેટા ટાઈપ સેમ હોય. આપણે આનું સાવ ગુજરાતી અથવા તો આપણા ઘરને લાગુ પડતું એક્ઝામ્પલ લઈએ તો આપણી કાસ્ટ હોય તો એની અંદર બધા કેવા હોય તો કે એક જ ગ્રુપના મેમ્બર્સ હોય તો તેને એક એરે કહી શકાય છે. પછી સેકન્ડ કે એરેની અંદર કયા ઓપરેશન્સ પરફોર્મ થાય તો કે ઇન્સર્શન એન્ડ ડિલીશન. આ બે ઓપરેશન મેઇનલી પરફોર્મ થતા હોય છે. નેક્સ્ટ પોઈન્ટ કે લિસ્ટ. લિસ્ટ એટલે શું કે લિસ્ટ ઇઝ ઓલ્સો અન ઓર્ડર્ડ સેટ વિચ કન્સિસ્ટ ઓફ વેરિયેબલ નંબર ઓફ એલિમેન્ટ ઓર ઓબ્જેક્ટ. લિસ્ટ છે તે પણ એક ઓર્ડર્ડ સેટ જ છે જેમ કે એરે. તેની અંદર પણ ઇન્સર્શન અને ડિલીશન પરફોર્મ થાય છે. લિસ્ટ અને એરેનો ડિફરન્સ જેટીયુની એક્ઝામમાં મોસ્ટલી પૂછાતો હોય છે. તો એ બંનેના ડિફરન્સ વિશે આપણે લાસ્ટમાં ચર્ચા કરીશું. લાસ્ટમાં મેં ઓલરેડી આ ચેપ્ટરમાં પૂછાતા ડિફરન્સનું એક અલગ લિસ્ટ બનાવેલું છે અને તેની ડિટેલ્સ પણ આપેલી જ છે. હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ કે મેઇનલી લિસ્ટ ઇઝ ક્લાસિફાઈડ ઇન્ટુ 2 કેટેગરીઝ. હવે લિંક છે તેને આપણે ઓલરેડી 2 ભાગમાં ડિવાઈડ કરી દીધેલું છે. એક તો લિનિયર લિસ્ટ અને નોન લિનિયર લિસ્ટ, અથવા તો લિનિયર ડેટા સ્ટ્રક્ચર એન્ડ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. લિનિયર ડેટા સ્ટ્રક્ચર એટલે એક એવું ડેટા સ્ટ્રક્ચર કે જેને બધી ડેટા ટાઈપ્સ હોય અથવા તો એની અંદર રહેલો બધો ડેટા લિનિયર એટલે કે સિક્વન્શિયલી લાઇનમાં સ્ટેપ બાય સ્ટેપ ગોઠવાયેલો હોય તેને લિનિયર ડેટા સ્ટ્રક્ચર કહેવામાં આવે છે.
હવે ડેટા સ્ટ્રક્ચર છે જે 1 by 1 સિક્વન્શિયલી પરફોર્મ થતું હોય તેને લિનિયર ડેટા સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. એક્ઝામ્પલ એરે, સ્ટેક, ક્યુ અને લિંક લિસ્ટ. હવે લિનિયર લિસ્ટ એન્ડ નોન લિનિયર લિસ્ટ આ બે કેની જેવા હોય તો કે તમારા ઓપરેટિંગ સિસ્ટમ નામના સબ્જેક્ટની અંદર ડાયનેમિક મેમરી એલોકેશન અને સ્ટેટિક મેમરી એલોકેશન આવશે. તે પણ સેમ ટુ સેમ લિનિયર લિસ્ટની જેમ જ વર્ક કરશે. ધેટ મીન્સ કે આપણો સબ્જેક્ટ છે એ બધા સબ્જેક્ટ ઓપરેટિંગ સિસ્ટમની અંદર શું આવશે તો કે મેમરીનું ઓર્ગેનાઇઝેશન. તો ડેટા સ્ટ્રક્ચરનું મેઇન કામ શું હોય તો કે મેમરી ઓર્ગેનાઇઝેશન માટે યુઝ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ કે એરે એટલે શું? કે એરે હમણાં આપણે કીધું એવી રીતે કે ગ્રુપ ઓફ ધ એલિમેન્ટ છે કે જેની ડેટા ટાઈપ સેમ હોય. સ્ટેક એટલે શું? સ્ટેક એટલે લિનિયર લિસ્ટ છે જેની અંદર ઇન્સર્શન અને ડિલીશન બંને એક જ એન્ડ ઉપર પરફોર્મ થતા હોય છે. આની વિશે સ્ટેક વિશે બહુ ડિટેલ આપણે થર્ડ ચેપ્ટર આખું સ્ટેક અને ક્યુ વિશે છે તો ત્યારે લેશું. અત્યારે જસ્ટ ઓવરવ્યૂ લઈએ. સપોઝ કે તમારે કોઈ એલિમેન્ટ એન્ટર કરવો હોય તો અહીંથી કરી શકો, બરાબર, ઉપરથી. હવે આને શું કહેવાય તો કે TOS, ટોપ ઓફ ધ સ્ટેક. ટોપ ઓફ ધ સ્ટેકની અંદર સપોઝ કે તમે 50ની ઉપર 40 એડ કર્યા. હવે તમારે સૌથી ઉપરનો એલિમેન્ટ ડિલીટ કરવો હોય અથવા તો તમને એવું થયું કે આપણે એક એલિમેન્ટ ડિલીટ કરવો, તો હંમેશા જે એન્ડ ઉપરથી તમે ઇન્સર્શન કરેલું છે તે જ એન્ડ ઉપરથી ડિલીશન પણ થશે, બરાબર. એટલે એરેને શું કહી શકાય તો કે લીફો સિસ્ટમ કહેવામાં આવે છે. લીફો એટલે શું તો કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જે વેરિયેબલ અથવા તો જે પણ વ્યક્તિ લાસ્ટમાં એન્ટર થયેલો હોય તે જ વ્યક્તિ ફર્સ્ટ જશે. હવે આનું બીજું એક એક્ઝામ્પલ, આપણે જમવા જઈએ કે તો બુફે હોય અથવા તો કેટરેસ હોય તો તેની અંદર કેવું હોય કે સ્ટેપ બાય સ્ટેપ થાળી રાખેલી હોય. તેમાં ફર્સ્ટ થાળી જે રાખેલી હોય તે સૌથી નીચે હોય છે, તો તે થાળી સૌથી લાસ્ટમાં રિમૂવ થાય છે. એટલા માટે આને લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ કહેવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ ક્યુ. Queue is a linear list in which insertion is performed at one end and called rear and deletion is performed as another end. It is called as front. હવે જેમ આપણે સ્ટેક જોયું તેવી જ રીતે ક્યુ પણ હોય છે. પણ ક્યુની અંદર કેવું હોય તો કે એક સાઈડથી ઇન્સર્શન થાય અને બીજી સાઈડથી ડિલીશન થાય. એટલા માટે ક્યુની અંદર શું હોય કે જે વ્યક્તિ ફર્સ્ટ આવ્યું હોય તે જ વ્યક્તિ ફર્સ્ટમાં આઉટ થશે. એટલા માટે આને ક્યુ કહેવામાં આવે છે. આની અંદર બે પોઇન્ટર વેરિયેબલ હોય છે ડિફરન્ટ ટાઈપના. એક હોય છે ફ્રન્ટ અને રિયર. ફ્રન્ટનો યુઝ શું કામ થાય તો કે ડિલીટ કરવા માટે અને રિયરનો યુઝ શું કામ થાય તો કે વેરિયેબલને ઇન્સર્ટ કરવા માટે. આનું લાઈવ એક્ઝામ્પલ જોવું હોય તો મૂવીની ટિકિટ્સ લેવા જઈએ, બરોબર, તે. નેક્સ્ટ પોઈન્ટ લિંક લિસ્ટ. લિંક લિસ્ટ એટલે શું તો કે લિંક લિસ્ટ એટલે શું તો કે ડેટા અથવા તો નોડનું કલેક્શન છે. હવે નોડ હોય તેને ડેટા અને એડ્રેસ એવી રીતે બે પાર્ટ્સ હોય છે. મેં હમણાં આની પહેલાં સિલેબસ ઇન્ટ્રોડક્શનની અંદર તમને કીધેલું હતું કે આપણા લિંક લિસ્ટની અંદર શું હોય તો કે ટ્રેન જેવું હોય કે એક પછી એક ડબ્બા કનેક્ટેડ હોય. તો આની અંદર પણ એવું જ છે કે કોઈ પણ નોડ હોય તે એક પછી એક કનેક્ટેડ હોય. આની અંદર 1, 2 લખેલું છે તે ડેટા પર પાર્ટ છે અને આ પાર્ટની અંદર શું હોય તો કે એડ્રેસ. પણ એડ્રેસ કયું તો કે આપણે સપોઝ કે આ નોડ હોય તો એના પછીના નોડનું એડ્રેસ હોય. આની અંદર શું હોય તો કે એના પછીના નોડનું એડ્રેસ. જ્યારે લાસ્ટ નોડ હંમેશા કેવો હોય તો કે નલ હોય છે. શું કામ કે આ લાસ્ટ નોડ પછી કોઈ નોડ હોતો જ નથી, એટલા માટે તે નોડ હંમેશા નલ હોય છે. હવે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર એટલે શું? નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર એટલે શું તો કે જેની અંદર ડેટાને લિનિયર ફેશનમાં અરેન્જ કરવો મુશ્કેલ હોય, એટલે કે એક સિમ્પલ ફોર્મેટમાં અરેન્જ ન થતો હોય. એટલા માટે ટ્રી એટલે શું? તેની અંદર શું આવે ટ્રી અને ગ્રાફ. ટ્રી વિશે પણ લાસ્ટ ચેપ્ટર આખું ટ્રી વિશે જ છે. ટ્રી એટલે કોઈ પણ એક નોડ હોય જેની બે શાખા હોય અને બંને નોડ એની હારે કનેક્ટેડ હોય. તો ફર્સ્ટ નોડને કેવો કહેવાય તો કે પેરેન્ટ નોડ અને બાકીના બંને ચાઇલ્ડ નોડને ચાઇલ્ડ નોડ કહેવામાં આવે છે. હવે આની અંદર શું થાય છે તો કે ચાઇલ્ડ નોડ કેટલા હોય તો કે મોર ધેન 1 હોઈ શકે. તેને લીફ નોડ પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ ગ્રાફ એટલે શું? ગ્રાફ પણ એ જ કહેવામાં આવે છે. જેમ ટ્રી હોય એમ જ હોય છે, પણ ગ્રાફની અંદર બધા જ નોડ હોય એ એકબીજા હારે કનેક્ટેડ હોય છે. પેર એટલે કે એલિમેન્ટ દ્વારા કનેક્ટેડ હોય એટલે એને ગ્રાફ કહેવામાં આવે છે. અને લાસ્ટ પોઈન્ટ ઇઝ ફાઇલ.
ફાઇલ એટલે શું? તો કે ફાઇલ છે તે કોઈ પણ સ્ટોરેજની અંદર, મેમરીની અંદર ડેટા સ્ટોર કરવા માટેનો એક લાર્જ લિસ્ટ છે, કે મોર ધેન વન લિસ્ટ એલોકેટ કરેલા હોય તે ભેગા થાય ત્યારે એક ફાઇલ બને છે. અને ફાઇલનો યુઝ શું કામ થાય? તો કે રિપોઝિટરી માટે યુઝ થાય છે, અને કોમનલી કોલ્ડ એઝ રેકોર્ડ, કે ફાઇલની અંદર આપણે શું રાખેલું હોય? રેકોર્ડ રાખેલા હોય છે. રેકોર્ડ એટલે શું? રેકોર્ડ એટલે કોઈ પણ ટાઈપનો રેકોર્ડ હોઈ શકે. ઇન્ફોર્મેશન હોય, ફોટોગ્રાફ્સ હોય, વિડીયો ફાઇલ્સ હોય, ઓડિયો ફાઇલ્સ હોય, અથવા તો મ્યુઝિક હોય. આ બધું ફાઇલ્સની અંદર આવે છે. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ ફોર કન્ડક્ટ સિમ્પલી લિસ્ટન ધીસ સેશન. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડેટા સ્ટ્રક્ચર ઉપર પરફોર્મ થતા ઓપરેશન વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.